વાવ પોલીસ સ્ટેશન વિસ્તારના બળાત્કાર તથા પોક્સો ગુનાના 1.5 વર્ષથી નાસફરતા આરોપીની ધરપકડ. વાવથરા જિલ્લાના વાવ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ બળાત્કાર તથા પોક્સો એક્ટના ગંભીર ગુનામાં છેલ્લા 1.5 વર્ષથી નાસફરતા આરોપીને પેરોલ ફ્લો સ્કોડ વાવથરા દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ, સરહદી રેન્જ કચ્છ ભૂખ તેમજ વાવથરા જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી ચિંતન તેરૈયા સાહેબની સૂચના મુજબ લાંબા સમયથી ફરાર આરોપીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ અનુસંધાને શ્રી R.S. દેસાઈ, પોલીસ ઇન્સ્પેક્ટર ઇન્ચાર્જ પેરોલ ફ્લો સ્કોડ વાવથરાના માર્ગદર્શન હેઠળ ટીમે સફળ કામગીરી કરી છે. પેરોલ ફ્લો સ્કોડને હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા માહિતી મળી છે કે વાવ પોલીસ સ્ટેશનના ગુના રજિસ્ટર નંબર 240-346 મુજબ IPC કલમ 376(2)N 354, 354A, 354I, 114 તેમજ પોક્સો એક્ટ કલમ 6 અને 17 તથા ઇમોરલ ટ્રાફિકિંગ એક્ટ કલમ 419(5)(1)D હેઠળનો આરોપી અરવિંદભાઈ ગંગારામભાઈ જાતે પટેલ, ઉંમર વર્ષ 33, ધંધો ખેતી, રહે દુધવા, તાલુકા સુઈગામ, છેલ્લા 1.5 વર્ષથી નાસ્તો ફરતો હતો. મળેલ માહિતી તથા ટેકનિકલ સહાયના આધારે પેરોલ ફ્લો સ્કોડે આરોપીને દુધવા, તાલુકા સુઈગામ ખાતેથી ઝડપી લીધો હતો. આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આગળની તપાસ માટે તેને વાવ પોલીસ